મારું નામ વિરલ મહેતા છે। હું અમદાવાદ પારડી વિસ્તારમાં રહું છું અને મેં મારા ઘરમાં કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન બનાવ્યો છે। હવે આ ગાર્ડનની શરૂઆત મેં કોવિડથી કરી હતી અને એ વખતે મેં ઘરના જ બિયારણ જેમ કે મસ્ટર્ડ સીડ, મેથી સીડ, તુવેરો એ બધું નાખીને કરી હતી અને આ વખતે મેં સામાન્ય માટીથી શરૂઆત કરી હતી, પણ ધીરે ધીરે હું એમાં માટી બનાવતા મારા કિચન વેસ્ટનો, કેળાની છાલ, નારંગીની છાલ, તમે ઓનિયન પીલ એ બધા અંદર નાખી અને એની અંદર નીમખલી, હળદર એ બધું મિક્સ કરી, ઇવન રોડ ઉપરના લીવ્સ જે ડ્રાય લીવ્સ છે એ પણ મેં અંદર યુઝ કરી અને એનું માટી હેલ્ધી બનાવી અને એમાં હું પછી મારું કિચન ગાર્ડન મેં બનાવવાનું શરૂ કર્યું, તો જેથી આપણો ખર્ચો પણ ઘટી શકે છે એમાં અને આપણા જે ટોટલી જે ઓર્ગેનિક કહીએ છીએ જે આપણા વેજીટેબલ્સ એ એમાં ગ્રો થાય છે અને ઘણા સારી રીતે થાય છે અને ઘણી ક્વોન્ટિટીમાં પણ થતા હોય છે। અમદાવાદમાં કેનિંગ સેન્ટરમાં હું ગઈ હતી તો ત્યાં બાગાયત ખાતાની કચેરી છે, તો મેં ત્યાં તપાસ કરી તો ત્યાં એ બિયારણ અને બધું આપતા હોય છે, ત્યાં ખાતર મળતું હોય છે અને એના જે કિચન ગાર્ડનની ટ્રેનિંગ વિશે પણ એમને મને ત્યાં માહિતી આપી, તો મેં એક દિવસ કિચન ગાર્ડનની ટ્રેનિંગ પણ લીધી અને ત્યાંથી મને ખાસું એવું નોલેજ મળ્યું કે જે હું આ બધું ગ્રો કરી શકી છું। તો આમાં હું દૂધી, ટામેટાં, ગલકા, તુરિયા, ઇવન આંબા હળદર, પાલક છે, રીંગણ છે, પુદીનો છે, ઇવન ગવાર, પરવર, ટિંડોળા, મોસ્ટલી જેટલા થઈ શકે એ બધા જ ઘરે હું શાકભાજી ઉગાડવાની કોશિશ કરી રહી છું। આ સાથે હું ઘણા એક્ઝોટિક વેજીટેબલ જેમ કે સેજ છે, બેઝિલ છે કે લેટસ છે એ બધા પણ ઘરે ઉગાડી રહી છું। જે પણ શાકભાજી ઉગાડ્યા એમાં હું દરેક વખતે સિઝન પ્રમાણે પહેલેથી પ્રિપરેશન કરતી હોઉં છું શાકભાજી ઉગાડવાની, કેમ કે દરેક સિઝન હોય એની શરૂઆત હું 2 મહિના પહેલાં કરી દઉં છું। હવે ધારો કે હવે ચોમાસું આવી રહ્યું છે તો એનું અત્યારે મેં ગલકા, તુરિયા, જે વેલાવાળી સબ્જી છે, કારેલા, ચોળી એ બધાની શરૂઆત કરી દીધી છે, એટલે દરેક સિઝન પ્રમાણે હું શાકભાજી લઉં છું। અને આ વખતે મેં તરબૂચ ઉગાડ્યું હતું તો એ પણ સરસ તરબૂચ મળ્યું છે, ટેટી મળી છે મને। જે બને એટલું ઘરમાંથી શાકભાજી મળે એવું કોશિશ કરતા રહીએ છીએ અને જે હેલ્થ માટે પણ સારું છે। જે રીતે મેં ઉપર ટેરેસ ગાર્ડન કર્યું છે એવી રીતે મેં આ નીચે કમ્પાઉન્ડમાં પણ એક ગાર્ડન બનાવ્યું છે, જેમાં મેં લીંબુ, પમ્પકિન, બ્રાહ્મી, લીંડી પીપળ, લેમન ગ્રાસ, કંકોડા, આંબા હળદર, પછી ઘણા બધા એવા વેલા જેમ કે અહીંયા કારેલા છે એ બધા પણ મેં અહીંયા નીચે નાખ્યા છે। સજાગ નાગરિક તરીકે હું દરેક નાગરિકને સંદેશ આપવા માગું છું કે જે રીતે મેં કિચન ગાર્ડન બનાવ્યો અને હું સક્સેસફુલ થઈ એ રીતે તમે નાની જગ્યામાં પણ આ રીતે ગાર્ડન બનાવી શકો છો। તમારા ઘરે કેમિકલ ફ્રી વેજીટેબલ ઉગાડી અને ઘરનાને આપી શકો છો। આ માટે તમને કિચન ગાર્ડન બાગાયત ખાતામાંથી બિયારણ અને ખાતર અને દરેક એના વિશેની માહિતી મળી શકશે।